નમસ્કાર અને આભાર. આ વિડીયો સમર્પિત છે મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબ અને વહીવટદાર શ્રી જિલ્લા કલેક્ટર એટલે કે આગ્રા મેડમજીને. રૂક્ષ્મણી સોસાયટીથી જમાલપુર સુધી, કૌશલ્ય પાર્ક સુધી લગભગ 2 કરોડ કરતાં વધુના ખર્ચે લગભગ 2 મહિના પહેલા ડ્રેનેજ લાઈન નખાઈ છે, વરસાદી કાચની લાઈન. અને મેં શરૂઆતથી એમ કહેતો આવ્યો છું કે આની અંદર પુરાણ પ્રોપર થતું નથી. આ વરસાદી કાચ નાખનારા કોન્ટ્રાક્ટર બ્રિજેશ પટેલની કંપની કામચોર છે. કોઈ પણ કામ યોગ્ય રીતે કરતા નથી, માટી પુરાણ થતું નથી અને એના લીધે અત્યારે એવું થયું એવું છે કે આ બાજુમાં નવી કાચ છે વરસાદી અને એની સામે આ કોઈ વરસાદી લાઈન બીજી નાખી છે, એમાંથી પાછું ડ્રેનેજનું પાણી બી દેખાય છે. એનું કોઈ જોડાણ જ નથી. જમીનની અંદર આ પાણીની લાઈનનું કોઈ જોડાણ નહીં હોવાના કારણે આટલો મોટો ભૂવો પડી ગયો અને આ ભૂવો હજુ લાંબો જવાનો છે. જોઈ લેજો, અહીંયાથી આ ભૂવો છે આખો, એની સાઈડ ખૂણા સુધી ભૂવો છે. કોઈ પાણીનું જોડાણ જ નથી કર્યું આ લાઈનોનું અને એના લીધે આ બધા ભૂવા અહીંયા પડવાના સ્ટાર્ટ થઈ ગયા, જેની ભીતિ લગભગ 4 મહિનાથી હું તમને કહેતો હતો કે અહીંયા ભૂવા પડશે. આ જોઈ લો, આખા ભૂવા પડેલા છે. બીજું આવા જાઓ ભાઈ, આ ચેમ્બરો અને સાહેબ હું ભ્રષ્ટાચારના પૂરતા પ્રમાણ આપું છું, કામચોરીના પૂરતા પ્રમાણ આપું છું, સિટી એન્જિનિયરની બેદરકારી કેટલી બધી છે, કેટલા હદે છે એના પૂરતા પ્રમાણ આપું છું અને આશા રાખું છું કે હવે કડકમાં કડક કાર્યવાહી થાય. આ જો આ ચેમ્બરો બનાવી છે, મેં આગળ પણ કીધેલું હતું કે આ ચેમ્બરોની હાઈટ વધારે છે, પાણી નહીં જશે. રોડ પરનું પાણી કોઈ જઈને ચેમ્બરો ઉપર છે એટલે પાણી નથી જતું. આ પાણી ભરાઈ રહે એટલે ભૂવા પડે છે અને આ આટલો મોટો ભૂવો થઈ ગયો છે. એટલે વિચાર કરો, આ એક જગ્યાએ આવું છે તો આખી લાઈનમાં હજુ નવસારી કેટલી બધી આપત્તિઓનો ભોગ બનશે. આભાર.